જો કે દીર્ઘાયુ લોકોની સંખ્યામાં સૌથી આગળ તો નિશંક જાપાન જ છે. દુનિયાના તમામ દેશો કરતાં જાપાનના લોકોનું સરેરાશ આયુષ્ય વધારે છે. સ્વાસ્થ્યપ્રદ ભોજન તો તેનું કારણ છે જ, અને આપણે તેમની પણ વિગતવાર વાત કરવાના જ છીએ. એ ઉપરાંત એક એવી સંકલિત જાહેર સ્વાસ્થ્ય સેવા પણ જાપાનમાં સ્થપાયેલી છે, જેના હેઠળ લોકો ડૉક્ટરોની નિયમિત મુલાકાત લેતા રહે છે અને વિવિધ પ્રકારની તપાસથી રોગ થતાં અટકાવે છે. આ બંને વસ્તુની સાથે સાથે જાપાનમાં દીર્ઘાયુ તેની સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી જોવા મળે છે. એની પણ આપણે વિગતે વાત કરીશું. સામાજિક સહકારની ભાવના અને જીવનના અંત સુધી સક્રિય રહેવાનો પ્રયત્ન કરવો, એ બે વસ્તુઓ જાપાની લોકોને દીર્ઘાયુ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કામ કરવાની આવશ્યકતા ન હોય તો પણ તમારે વ્યસ્ત રહેવું હોય તો તમારા જીવનમાં એક ઇકિગાઈ તો હોવું જ જોઈએ. એક એવું જીવન જે તમારા સમગ્ર જીવનકાળ દરમિયાન તમને માર્ગદર્શન આપતું રહે છે અને પોતાના માટે તેમજ સમાજ માટે સૌંદર્યપૂર્ણ કે ઉપયોગી કામ કરવા તમને પ્રેરતું રહે છે. ચેપ્ટર 6: જાપાનના સત્તાયુ લોકોની અનુભવવાણી. સુખી અને દીર્ઘાયુ જીવન માટેની પરંપરાઓ અને કહેવતો. ઓગેમી પહોંચવા માટે અમારે ટોક્યોથી ઓકિનાવાની રાજધાની નાહાની 3 કલાકની હવાઈ મુસાફરી કરવી પડી. ઘણા મહિનાઓ પહેલાં અમે દીર્ઘાયુ લોકોના ગામ તરીકે ઓળખાતી જગ્યાના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને અમને તેમની અમારી મુલાકાતોનો ઉદ્દેશ્ય જણાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે અમે એ ગામમાં વસતા સૌથી મોટી ઉંમરના અમુક લોકોના ઇન્ટરવ્યૂ પણ કરવા ઈચ્છીએ છીએ. ઘણી બધી ચર્ચા વિચારણા પછી અમને જોઈતી સહાય આપવાનું નક્કી થયું અને અમે એ ગામની બહાર જ એક મકાન પણ ભાડે રાખી શક્યા. આ કામ શરૂ કર્યાના 1 વર્ષ પછી અમે દુનિયાના સૌથી વૃદ્ધ લોકોના દ્વારે આવીને ઊભા રહ્યા. અમને તરત જ સમજાઈ ગયું કે જાણે સમય ત્યાં થંભી ગયો છે અને સમગ્ર ગામ એકસાથે વર્તમાન અને ભૂતકાળમાં જીવી રહ્યું છે. ઓગીમીમાં આગમન. નાહાથી 2 કલાકની મુસાફરી કરતાં અમારા મનમાંથી ટ્રાફિકને લગતી ચિંતાઓ તો સાવ જ નિર્મૂળ થઈ ગઈ. અમારી ડાબી બાજુ દરિયો અને ખુલ્લા દરિયાકાંઠો છે. અમારી જમણી બાજુ ઓકિનાવાના યાનબારુ જંગલના પર્વતાળ જંગલો છે, જેની પર ઓકિનાવાને ગર્વ છે. એવું ઓરિયન બિયર જ્યાં બંને છે કે નાગો નગરને માર્ગ નંબર 58 દ્વારા ઓળંગ્યા પછીનો ઓગોમી સુધીનો આખો રસ્તો તો દરિયા કિનારો જ છે. અમુક અંતરે રસ્તા પર પર્વતો વચ્ચેની સાંકડી જગ્યામાં નાનકડા ઘર અને દુકાનો આવતી રહેતી. અહીં તહીં વિખરાયેલા ઘરોના નાના નાના ઝુમખા પસાર કરતાં અમે ઓગીમીની સરહદમાં પ્રવેશ્યા, પરંતુ એ ગામનું કોઈ કેન્દ્રબિંદુ જેવું બજાર કે ચોક હોય એવું લાગ્યું નહીં. જીપીએસની મદદથી છેવટે અમે અમારી મંજિલ સુધી પહોંચ્યા અને મંજિલ હતી ધ સેન્ટર ફોર ધ સપોર્ટ એન્ડ પ્રમોશન ઓફ વેલ-બીઇંગ, અને એ કેન્દ્ર ધોરીમાર્ગની પાસે જ એક સુંદર ઇમારતમાં આવેલું હતું. અમે પાછલા દરવાજેથી અંદર પ્રવેશ્યા, જ્યાં તાયરા નામનો એક માણસ અમારી રાહ જોઈ રહ્યો હતો. તેની સાથે એક નાનકડી આનંદી જણાતી સ્ત્રી હતી, જેણે પોતાનું નામ યુકી જણાવ્યું. ટેબલ પાછળ બેઠેલી બીજી 2 સ્ત્રીઓ પણ તરત જ ઊભી થઈ અને અમને એક કોન્ફરન્સ રૂમમાં લઈ જવામાં આવ્યા. અમને બધાને ગ્રીન ટી અને શિકુવાસા નામના નાનકડા ખાટા ફળો પીરસવામાં આવ્યા. આ નાનકડા ફળોમાં ઘણા પોષક તત્વો હોય છે, જેની વાત આપણે આગળ જતાં કરીશું. ઓફિસમાં પહેરવાના ફોર્મલ વસ્ત્રો પહેરેલો તાયરા બરાબર અમારી સામેની બાજુએ બેઠો હતો અને તેણે એક મોટી ડાયરી અને ફાઇલ ખોલી. યુકી પણ તેની બાજુમાં બેઠી. ફાઇલમાં આ ગામમાં રહેતા તમામ લોકોની યાદી છે અને એ દરેકના નામ, ઉંમર અને તેમના સંગઠન મોઆઈ અનુસાર ગોઠવાયેલા છે. તાયરાએ એમ જણાવ્યું કે આ સંગઠનના લોકો એકબીજાને મદદ કરતા રહે છે અને એ ઓગીમી ગામનું મહત્ત્વનું લક્ષણ છે. મોઆઈનું ગઠન કોઈ ચોક્કસ ધ્યેયને અનુલક્ષીને થયું હોતું નથી. એ તો એક પરિવાર જેવું જ હોય છે. તાયરાએ અમને એમ પણ કહ્યું હતું કે ઓગીમીમાં મોટાભાગના કામ રૂપિયાના ધોરણે નહીં, પરંતુ સેવાના ધોરણે જ થાય છે. દરેક લોકો કામ કરવા તૈયાર જ રહે છે અને સ્થાનિક પ્રશાસન કામની વહેંચણી કરે છે. આમ બધા સમાજને ઉપયોગી થઈ શકે છે અને સમાજનો હિસ્સો બન્યાનો આનંદ પણ અનુભવી શકે છે. કેપ હેડો દ્વીપસમૂહના સૌથી ઉત્તરી છેડે આવેલું છેલ્લામાં છેલ્લું ગામ એટલે ઓગીમી. ઓગીમીના પર્વતોમાંથી એકની ટોચ ઉપરથી આપણને આખું ગામ જોવા મળી શકે છે. લગભગ બધે જ યાનબારુ જંગલની લીલોતરી છવાયેલી દેખાય છે અને અમે વિચારમાં પડી જઈએ છીએ કે આ ગામના 3200 લોકો ક્યાં છુપાયા હશે. અમને થોડાક જ ઘર જોવા મળે છે, પણ એ બધા દરિયા કિનારાની પાસે નાના નાના ઝુમખામાં વહેંચાયેલા છે અથવા આસપાસની એવી ખીણોમાં આવેલા છે કે જ્યાં જવાના રસ્તા બનેલા હોય. સામાજિક જીવન.
ઓગીમીમાં જે ગણીગાંઠી રેસ્ટોરાં છે તેમાંની એક અમને જમવા લઈ જવામાં આવ્યા, પરંતુ અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેના ત્રણેય ટેબલ આરક્ષિત થઈ ચૂક્યા હતા. ચિંતા ન કરશો, આપણે ચોરામીમાં જમીશું. એ ક્યારેય ભરાઈ જતી નથી. પોતાની ગાડીની દિશામાં જતાં જતાં યુકીએ કહ્યું કે તેઓ 88 વર્ષની ઉંમરે હજુ પણ ગાડી ચલાવે છે અને તેમને તેમનો ગર્વ છે. તેમની સાથે સીટમાં બેઠેલા સજ્જન 91 વર્ષના છે અને તેમણે આજનો દિવસ અમારી સાથે જ વિતાવવાનું નક્કી કર્યું છે. ડામર કરતાં ધૂળથી વધારે બનેલા ધોરીમાર્ગ પણ એમની પાછળ પાછળ રહેવામાં અમારે ગાડી વધારે ઝડપથી ચલાવવી પડતી હતી. છેવટે અમે જંગલના બીજા છેડે પહોંચ્યા અને જ્યાં અમને જમવા માટે ટેબલ મળ્યું. હું આમ તો રેસ્ટોરન્ટમાં જ જતી નથી, અમે બેઠા એટલે યુકીએ કહ્યું. હું જે પણ ખાઉં છું તેમાંથી મોટાભાગનો તો મારી પોતાની જ શાકભાજીની વાડીમાંથી આવે છે અને માછલીઓ હું તનાકા પાસેથી ખરીદી લઉં છું. એ પણ મારો બહુ જૂનો મિત્ર છે. રેસ્ટોરાં દરિયા કિનારે જ છે અને આસપાસનું વાતાવરણ સ્ટાર વોર્સ ફિલ્મમાં આવતા ટાટુના ગ્રહ જેવું લાગી રહ્યું હતું. મેન્યુ ઉપર ગર્વથી મોટા અક્ષરોમાં લખ્યું હતું કે અમે સ્લો ફૂડ જ પીરસીએ છીએ, જેમાં એ ગામમાં જ ઓર્ગેનિકલી રસાયણો વિના ઉગાડવામાં આવેલા શાકભાજી વપરાય છે. જોકે ભોજન તો સૌથી બિનમહત્ત્વની વસ્તુઓમાંનું જ એક છે. યુકી વાત આગળ વધારતા કહે છે, તેઓ બહિર્મુખી વ્યક્તિત્વવાળા અને સુંદર સન્નારી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ચલાવવામાં આવતા ઘણા બધા સંગઠનોમાં તે ડિરેક્ટર છે અને તેનો તેમને ગર્વ પણ છે. ભોજન તમને લાંબુ જીવવામાં મદદરૂપ નહીં બને. ભોજન પછી આવેલા મીઠાઈના નાનકડા ટુકડાને ખાતા તેમણે કહ્યું કે દીર્ઘાયુનું રહસ્ય છે હસતા રહેવું અને જીવનને માણતા રહેવું. ઓગમીમાં એક પણ બાર નથી અને રેસ્ટોરાં પણ ગણીગાંઠી જ છે, પરંતુ ત્યાં રહેતા લોકોનું સામાજિક જીવન અત્યંત સમૃદ્ધ છે અને તે કોમ્યુનિટી સેન્ટર્સની આસપાસ જ વીતે છે. ગામના 17 ભાગ કરવામાં આવ્યા છે. દરેક ભાગમાં એક પ્રમુખ છે અને ઘણા બધા લોકો સંસ્કૃતિ, તહેવાર, સામાજિક પ્રવૃત્તિ અને દીર્ઘાયુ જેવા વિભાગો સંભાળતા હોય છે. અહીંના રહીશો છેલ્લા વિભાગનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. અમને 17 વિભાગોમાંથી એક વિભાગમાં કોમ્યુનિટી સેન્ટરમાં આમંત્રણ આપવામાં આવ્યું. આ ગામની આત્મા બુનાગાયાને માનવામાં આવે છે, જે યાનબુરા જંગલમાં એક પર્વતમાં વસે છે અને એ પર્વતની તળેટીમાં જ આ કોમ્યુનિટી સેન્ટર આવેલું છે. યાનબુરા જંગલમાં વસતી બુનાગાયા આત્મા. બુનાગાયા એવા જાદુઈ જીવો છે જે ઓગીમી અને આસપાસના ગામોની ફરતે આવેલા જંગલોમાં વસે છે. તેઓ લાલ અને લાંબા વાળવાળા બાળકો સ્વરૂપે દેખાય છે. તેમને જંગલના ગજુ મારવું, વડના વૃક્ષમાં સંતાવવું તેમજ દરિયા કિનારે માછલી પકડવા જવું ગમે છે. ઓકિનાવાની ઘણી વાર્તાઓ અને બુદ્ધ કથાઓ બુનાગાયા આત્માઓ વિશે જ છે. એ આત્માઓ તોફાની, રમતિયાળ અને અક્કડ હોય છે. સ્થાનિકો એમ કહેતા હોય છે કે બુનાગાયા આત્માઓને પર્વતો, નદીઓ, દરિયો, વૃક્ષો, પૃથ્વી, પવન અને પ્રાણીઓ અત્યંત પ્રિય હોય છે. જો તમે આત્માઓ સાથે મૈત્રી કેળવવા ઈચ્છતા હો તો તમારે પ્રકૃતિને સન્માન આપવું જ રહ્યું. જન્મદિવસની ઉજવણી. અમે જ્યારે વિભાગના કોમ્યુનિટી સેન્ટરે પહોંચ્યા ત્યારે અમને 20 લોકોએ ટોળાએ આવકાર્યા. તેઓએ ગર્વથી કહ્યું, અમારા સૌથી યુવાન 83 વર્ષના છે. એક વિશાળ ટેબલની બાજુએ બેસીને ગ્રીન ટી પીતા પીતા અમે ઇન્ટરવ્યૂ લઈએ છીએ. અમારું કામ પૂરું થઈ જાય એ પછી અમને એક ખુલ્લી જગ્યાએ લઈ જવામાં આવે છે, જ્યાં અમે એ સમૂહના 3 સભ્યોના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. એક સન્નારી 99 વર્ષના થયા છે, બીજા 94 વર્ષના અને ત્રીજો યુવાન તો માત્ર 89 વર્ષનો છે. અમે ગામમાં લોકપ્રિય એવા કેટલાક ગીતો ગાઈએ છીએ અને છેલ્લે અંગ્રેજીમાં હેપી બર્થડે કહીએ છીએ. 99 વર્ષના થયેલા સન્નારી મીણબત્તીઓને ફૂંક મારીને બુઝાવે છે અને પાર્ટીમાં આવવા માટે બધાનો આભાર માને છે. અમે ત્યાં જ બનાવવામાં આવેલો સિકુવાસા કેક ખાઈએ છીએ અને એવી રીતે નૃત્ય કરીને ઉજવણીમાં લાગી જઈએ છીએ જાણે કે એ કોઈ 20-25 વર્ષનો યુવાન યુવતીઓના જન્મદિવસની ઉજવણી હોય. આ પહેલી પાર્ટી છે, છેલ્લી નથી, કારણ કે અમારે ગામમાં અઠવાડિયું રહેવાનું છે અને દરમિયાન આવી બીજી પાર્ટીઓમાં પણ સામેલ થવાનું છે. અમે અમુક વરિષ્ઠ નાગરિકો સાથે કેરીઓકીમાં ગાઈએ પણ છીએ અને એ લોકો અમારા કરતાં સારા કંઠે ગાઈ લે છે અને પછી અમે પર્વતની તળેટીમાં જ ગોઠવાયેલા સ્થાનિક સંગીતકારો, નૃત્યકારો અને ભોજનવાળા પારંપરિક તહેવારોની ઉજવણીમાં જોડાઈએ છીએ. દરરોજ ઉજવણી એક સાથે જ. ઓગીમીના જીવનમાં ઉજવણીઓ જરૂરી હિસ્સો હોય છે એમ લાગે છે. અમને ગેટબોલ નામની એક રમત જોવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ રમત ઓકિનાવાના વૃદ્ધ રહીશોમાં અત્યંત લોકપ્રિય છે. તેમાં બોલને મેલેટ જેવી એક લાકડી વડે મારવાનો હોય છે. તે રમત વધારે શક્તિ માંગતી હોતી નથી અને
ગમે ત્યાં રમી શકાય છે. તેનાથી હળવી શારીરિક કસરત પણ મળી રહે છે અને એક સામૂહિક પ્રવૃત્તિનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. રહીશો સ્થાનિક સ્પર્ધાઓનું આયોજન કરે છે અને તેમાં મોટો ભાગ લેવા માટે ઉંમરનો કોઈ જ બાધ નથી. અમે સાપ્તાહિક રમતમાં ભાગ લીધો અને એવી સ્ત્રી સામે હાર્યા જે તાજેતરમાં જ 104 વર્ષની થઈ હતી. બધા આનંદની ચીચિયારીઓ પાડે છે અને અમારા ચહેરા પર આવેલા પરાજયના હાવભાવને કારણે બધા હસે છે પણ ખરા. એક જૂથ બનાવીને રમવા અને ઉજવણીઓ કરવા ઉપરાંત આ ગામના રહીશોની સુખાકારીમાં આધ્યાત્મિકતા પણ મહત્ત્વની છે. ઓકિનોવાના ભગવાન. ઓકિનોવામાં જે પ્રમુખ ધર્મ છે તે યુર્ક્યુ શિન્તો કહેવામાં આવે છે. ઓકિનાવા દ્વીપસમૂહનું મૂળ નામ યુર્ક્યુ છે અને શિન્તો એટલે ભગવાનનો માર્ગ. યુર્ક્યુ શિન્તોમાં ચીનનો તાઓવાદ, કન્ફ્યુશસનો વાદ, બૌદ્ધ ધર્મ તેમજ પ્રાણીવાદવાળા શિન્તો ધર્મ અને સમાનિવાદવાળા શિન્તો ધર્મના લક્ષણો સામેલ છે. આ પ્રાચીન ધર્મ અનુસાર આ જગતમાં અગણિત આત્માઓ વસે છે અને તેમને અલગ અલગ પ્રકારમાં વહેંચવામાં આવે છે. ઘરની આત્માઓ, જંગલની આત્માઓ, વૃક્ષોની આત્માઓ, પર્વતની આત્માઓ. આ બધી જ આત્માઓ વિવિધ વિધિઓ અને તહેવારો દ્વારા તેમજ પવિત્ર જગ્યાઓ અર્પણ કરીને સંતુષ્ટ કરવી જરૂરી છે. ઓકિનાવામાં ઘણા પવિત્ર વન અને જંગલ છે, જ્યાં મુખ્યત્વે 2 પ્રકારના મંદિરો જોવા મળે છે: ઉતાકી અને ઉગાન્જુ. અમે ઓગીમીના એક ધોધની પાસે જ આવેલા એક ઉગાન્જુ એટલે કે નાનકડા, ખુલ્લા અને હવા ઉજાસવાળા મંદિરની મુલાકાત લીધી, જેમાં અગરબત્તીઓ અને સિક્કાઓની ભરમાર હતી. ઉતાકી એટલે પથ્થરોનો સંગ્રહ, જ્યાં લોકો પ્રાર્થના કરવા જતા હોય છે અને જ્યાં આત્માઓ એકત્રિત થતી હોય છે એમ માનવામાં આવે છે. ઓકિનાવામાં પળાતા ધર્મ અનુસાર સ્ત્રીઓને આધ્યાત્મિક દ્રષ્ટિએ પુરુષો કરતાં ઊંચી માનવામાં આવે છે. બાકીના જાપાનમાં જે પારંપરિક શિન્તો ધર્મ પાળવામાં આવે છે તેમાં પુરુષોને આધ્યાત્મિક દ્રષ્ટિએ સ્ત્રીઓથી ઊંચા માનવામાં આવે છે. યુતા એટલે એવી સ્ત્રીઓ કે જેમને જે તે સમાજ પસંદ કરે છે અને પારંપરિક વિધિઓ દ્વારા આત્માઓનો સંપર્ક કરતી હોય છે. પૂર્વજોની પૂજા કરવી એ પણ એક ઓકિનાવાની આધ્યાત્મિકતાનું વિશેષ લક્ષણ છે અને આમ તો તે સમગ્ર જાપાનમાં જોવા મળે છે. દરેક પેઢીમાં જે પહેલું સંતાન જન્મે છે તેના ઘરે બુત્સુદાન એટલે કે નાનકડી વેદી બનાવવામાં આવે છે, જ્યાં કુટુંબના પૂર્વજોની પ્રાર્થના કરવામાં આવે છે અને ભોગ પણ ધરવામાં આવે છે. માબ્રુઈ. દરેક વ્યક્તિમાં એક માબુઈ એટલે કે સત્વ હોય છે. આ માબુઈ એટલે આપણો આત્મા અને આપણું જીવનબળ. તે અવિનાશી છે અને આપણે જે છીએ તે બનાવે છે. ક્યારેક મૃત્યુ પામેલાઓની માબુકી કોઈ જીવંત વ્યક્તિમાં ફસાઈ જાય છે. આવી પરિસ્થિતિઓમાં એ માબુઈને મુક્ત કરવાની વિધિ કરવી પડે છે. એવું ખાસ કરીને ત્યારે બને છે જ્યારે કોઈનું અચાનક કે નાની વયે અકાળે અવસાન થયું હોય અને તેનો માબુઈ આ લોક છોડીને પરલોક જવા ન ઈચ્છતો હોય. શારીરિક સંપર્ક વડે પણ માબુઈ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકે છે. પોતાની પૌત્રી માટે વીંટી મૂકીને જતી દાદી પોતાની માબુઈનો એક અંશ પણ પૌત્રીને આપતી જાય છે. તસવીરોના માધ્યમથી પણ માબુઈ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જઈ શકે છે. જેટલા વૃદ્ધ એટલા મજબૂત. અમે અત્યારે ઓગીમીમાં પસાર કરેલા દિવસો વિશે વિચારીએ ત્યારે અમને એમ લાગે છે કે એ દિવસો અત્યંત જોશીલા હતા, છતાં અમે ત્યાં બિલકુલ તણાવ મુક્ત રહી શક્યા હતા. અને આમ જોવા જાઓ તો ઓગીમીના રહીશોની જીવનશૈલી પણ એ જ હતી. તેઓ હંમેશા કોઈને કોઈ મહત્ત્વના કામમાં વ્યસ્ત જ હોય, પરંતુ તેમનું ધ્યાનથી નિરીક્ષણ કરો ત્યારે સમજાય કે તેઓ બધું એકદમ શાંતિથી, તણાવમુક્ત રીતે કરી રહ્યા છે. તેઓ હંમેશા પોતાનું ઇકિગાઈ સિદ્ધ કરવામાં જ વ્યસ્ત રહેતા હોય છે, પણ ક્યારેય તેમને ઉતાવળ હોતી નથી. તેઓ આનંદપૂર્વક વ્યસ્ત રહેતા હોય છે. એટલું જ નહીં, પરંતુ અમે તો એમ પણ નોંધ્યું કે તેઓ સુખી થવાના એ બીજા સિદ્ધાંતોને પણ અનુસરતા હોય છે, જે આજથી 200 વર્ષ પહેલાં વોશિંગ્ટન બર્નેપ કહી ગયા હતા. સુખી થવા માટે સૌથી મહત્ત્વની વસ્તુઓ છે કંઈક કરતા રહેવું, કશુંક ચાહતા રહેવું અને કશાકની આશા રાખવી. છેલ્લા દિવસે અમે ગામને છેવાડે આવેલા એક નાનકડા બજારમાં બધા માટે ભેટ ખરીદવા ગયા. જોકે બજારમાં તો ગામમાં ઉગતા શાકભાજી, ગ્રીન ટી, શિકુવાસા જ્યુસ અને યાનબારુ જંગલોમાં કોઈ ગોપનીય જગ્યાએ આવેલા ઝરણાનું પાણી ભરેલી બાટલીઓ જ મળતી હતી અને એ બાટલીઓ પર દીર્ઘાયુનું પાણી એવું લેબલ મારેલું હતું. અમે એ દીર્ઘાયુના પાણીની અમુક બાટલીઓ ખરીદી અને અમારી ગાડીઓ જ્યાં ઊભી રાખી હતી ત્યાં જઈને દરિયાને જોતાં જોતાં એ પાણી પી લીધું અને મનમાં એવી આશા હતી કે આ બાટલીઓમાંથી ભરેલા અમૃતથી અમને તંદુરસ્તી અને દીર્ઘાયુ પ્રાપ્ત થશે અને અમે અમારું ઇકિગાઈ સિદ્ધ કરી શકીશું. પછી અમે બુના ગયાના એક પૂતળા
સાથે તસવીર લીધી અને તેની પર લખેલું લખાણ છેલ્લી વાર વાંચી લીધું.